એક મહત્વના સમાચાર ગોંડલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે। અત્યારે તાજેતરમાં તેમના પર હુમલો થયો છે અને આ ઘટનાને લઈને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે કારણ હજી સામે નથી આવ્યું, પરંતુ આ ઘટનાથી પોલીસ દોડતી થઈ છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગોંડલમાં સતત ચર્ચામાં રહેતા જિગીશા પટેલ લોકોના અલગ અલગ મુદ્દાઓને લઈને લડાયક ભૂમિકામાં જોવા મળતા હોય છે। સરકારને અને તંત્રને તેમના સવાલોથી ઘેરતા પણ હોય છે। ત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગોંડલથી જિગીશા પટેલ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે। આમ આદમી પાર્ટીના મહિલા નેતા પર હુમલો થતાં તેઓ બેભાન થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ છે, જોકે હજી કારણ સ્પષ્ટ નથી થયું કયા કારણોસર તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તેને લઈને પોલીસે હવે એ દિશામાં તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। પરંતુ એક દ્રશ્ય છે તે હોસ્પિટલના બહારના સામે આવ્યા છે કે જ્યાં જિગીશા પટેલને વ્હીલચેર પર છે તે હોસ્પિટલની અંદર લઈ જવામાં આવી રહ્યો છે અને તેમની હાલત હાલ કહેવાય રહ્યું છે કે બેભાન અવસ્થામાં છે અને તેમને સારવાર માટે હવે ડૉક્ટરોએ જે તમામ સારવારની પ્રક્રિયા છે તે શરૂ કરી છે। પરંતુ આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે। અનેક પ્રકારના અહીંયા સવાલો પણ ઉઠી રહ્યા છે અને દ્રશ્ય સામે આવ્યા છે હોસ્પિટલ બહારના એ દ્રશ્યો જો। તમે લેડીઝ આવવા દે ભાઈ, આપણે કઈ એમાં બધી ભાઈ પેલા લઈ ગયો એને પછી સાફ કરજો। અહીંયા લઈ ગયો ને આપણે જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ તમને જોવા મળી રહ્યા છે અને તેમના પર હુમલો થયો હોય તેવી માહિતી હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહી છે। પણ આ મામલે હજી જેમ જેમ માહિતી આવતી જશે તેમ તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।